ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ગુજરાતી ચેપ્ટર નંબર 14 દાદાજી કે જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને આ પાઠના લેખિકા છે કુંદનિકા કાપડિયા. તો વિદ્યાર્થીઓ, સૌ પહેલાં આ પાઠના લેખિકા કુંદનિકા કાપડિયા વિશે આપણે માહિતી મેળવીએ. કુંદનિકા કાપડિયા કે જેમનો જન્મ 11/1/1927 થયેલો. કુંદનિકા પરમાનંદ કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. મુખ્યત્વે વાર્તા, નવલકથા, નિબંધ અને અનુવાદમાં તેમનું અર્પણ રહ્યું છે. પ્રેમના આંસુ, વધુને વધુ સુંદર, કાગળની હોડી, જવા દઈશું તમને વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહ છે. પરોઢ થતાં પહેલાં અગન પીપાસા અને 7 પગલાં આકાશમાં વગેરે તેમની પ્રખ્યાત નવલકથાઓ છે. તેમણે ભિન્ન ભિન્ન વિષયના કેટલાક સુંદર લેખો પણ આપ્યા છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા લેખિકાના પરિચય બાદ આ પાઠનો આપણે સંક્ષિપ્ત પરિચય મેળવીએ. કોઈ અનાથ બાળકને પણ જો અખૂટ સ્નેહથી ઉછેરવામાં આવે તો તે સ્વજનથી પણ વિશેષ મમત્વ અને પ્રેમ અર્પે છે. એ રહસ્યને લેખિકાએ આ વાર્તામાં કૌશલપૂર્વક સૂચવ્યું છે. જીદુનાથે 16 વર્ષ પહેલાં અનાથ નવજાત બાળકીને પોતાની પૌત્રી ગણીને પાળી પોષી, તેથી કલ્યાણીને માટે એકલવાયુ જીવન ગુજારતો જીદુનાથ અભિન્ન એવો દાદાજી બની ગયો. લેખિકાએ કલ્યાણી અને જીદુનાથ કેવા એકમેકનો આધાર બની ગયા છે તેનું ભાવવાહી આલેખન કર્યું છે. બંને પાત્રોના ઉદ્ગારોમાં, મનોવ્યાપારોમાં અને વ્યવહારોમાં એમના ઊંડા સ્નેહનું દર્શન કરાયું છે. વાર્તા લેખિકા અહીં કલ્યાણી 16 વર્ષે પરણીને સાસરે જતાં અડધેથી પાછી દાદાજી પાસે આવે છે. એવા વાર્તા વસ્તુના વળાંક માટે પહેલાં રેકડીવાળા અને તેની સ્નેહાળ પૌત્રીનો ઉપપ્રસંગ મૂકીને મમતાભર્યા સ્નેહનું મહત્ત્વ સ્થાપે છે. લેખિકાએ કેન્દ્રવર્તી ભાવ પરિસ્થિતિ, પાત્રોની મનસ્થિતિઓ અને પ્રસંગમાં આવતા પલટાની ઔચિત્યપૂર્વક માવજત કરી છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા મુખ્ય પાત્ર છે કલ્યાણી અને દાદાજી કે જેમનું નામ છે જીદુનાથ. તો આ જીદુનાથ, એને આ કલ્યાણી છે એ જ્યારે સાવ જન્મેલી હોય એવી હાલતમાં એક નદીના કિનારા ઉપર કોઈ દ્વારા ત્યજાયેલી હાલતમાં મળે છે. તો નાનપણથી જ જીદુનાથ છે એ આ કલ્યાણીને ઉછેરે છે. તો અહીંયા આજ 16 વર્ષ આ વાતને થઈ જાય છે, અને કલ્યાણી અને જીદુનાથ એકમેકના કેવા આધાર બની જાય છે. અહીંયા જ કલ્યાણી જીદુનાથને દાદાજી તરીકે સંબોધે છે, અને એકમેકના આધાર બની ગયેલા આ બંને પાત્રોને વણાયેલી આ વાર્તા છે જે આપણે જોઈએ. કલ્યાણી જીદુનાથે કંઈક જતા સ્વરે બૂમ પાડી. આવી દાદાજી, અંદરથી કલ્યાણીએ ઉત્તર આપ્યો, અને ઝટપટ એનું કામ છોડીને બહાર આવી. જીદુનાથના હાથમાંથી વસ્તુઓ લઈ લેતા દુઃખી થઈને તે બોલી, તબિયત જરાય સારી નથી દાદાજી, શા માટે આટલી બધી મહેનત કરો છો? દર્દ દબાવી જીદુનાથ ફીકું હસ્યો. કોમળ કંઠે એણે કહ્યું, મહેનત તો કરવી જ પડે ને બેટી, લગ્નનો દિવસ હવે દૂર નથી, કામ ન કરું તો કેમ ચાલે કે જોઉં. અહીંયા જીદુનાથ જ્યારે કલ્યાણીને બૂમ પાડે છે ત્યારે કલ્યાણી દાદાજીને કામ કરતા જોઈ અને પોતે દુઃખી થાય છે, અને દાદાજીને કહે છે કે દાદા, તબિયત સારી નથી તો શું કામ આટલી બધી મહેનત કરો છો? પણ જીદુનાથ એને કોમળ સ્વરે જવાબ આપે છે કે બેટી, જો મહેનત ન કરું તો કેમ ચાલે? તારા લગ્નનો દિવસ છે એ હવે દૂર નથી,
અને આમાં તો મારે મહેનત કરવી જ જોઈએ. તો આમ જીદુનાથ છે એ કલ્યાણીને કહે છે. કલ્યાણીનું મોં પડી ગયું. કશું બોલ્યા વગર બધી વસ્તુઓ લઈને ચૂપચાપ એ અંદર ચાલી ગઈ. એને જતી જોઈને જીદુનાથે એક નિશ્વાસ મૂક્યો અને પછી ધીરે ધીરે એ અંદર આવી બેઠા. જીવનની પાનખર હવે આવી પહોંચી છે. અહીંયા પાનખર એટલે કે જે પાંદડાઓ ખરે એવી જે સિઝન છે, એવી ઋતુ છે પાનખર. તો અહીંયા જીદુનાથ પણ જીવનની પાનખર તરફ હવે આવી પહોંચ્યા છે. એટલે કે હવે એની વૃદ્ધાવસ્થા છે અને હવે મૃત્યુને એ નજીક છે. સૂકા થઈ ગયેલા આ ખખડધજ વૃક્ષને ઢળી પડવાને હવે વાર નથી. એવે ટાણે જ જાણે અચાનક પાણી સિંચીને એમને કોઈ નવજીવન આપવાના પ્રયત્નો કરી રહ્યું છે. પાણી ઓછું પડે ત્યારે આંસુ સારીને મૂળિયાને જીવતા રાખવાના અથાક પ્રયાસો આદરી રહ્યું છે. જીદુનાથનું મન ખિન્ન થયું. અહીંયા જીવનની પાનખરે પહોંચેલા જીદુનાથને કલ્યાણી છે એ પોતાના પ્રેમ દ્વારા જીદુનાથનું સિંચન કરે છે. ક્યારેક પાણી ન હોય તો કે અહીંયા આંસુ સારીને મૂળિયાને જાણે જીવંત રાખતું હોય એમ અહીંયા અંત સમયે આવેલા જીદુનાથને કલ્યાણી છે એને સાચવે છે. 16 વર્ષ પહેલાંની વાત એમને નજર સમક્ષ તરવરવા લાગી. એક દી વહેલી સવારે નદી કિનારે ફરવા જતાં મળેલા એક તરતના જન્મેલા બાળકને કેવળ અનુકંપાથી પ્રેરાઈને, એટલે કે દયા કરુણા ઉપજી એના લીધે પ્રેરાઈને એ ઘેર લાવ્યા હતા. પોતે તો જીવનમાં 50 વર્ષ સુધી એકલરામની બેફિકર મસ્ત જિંદગી ગાળી હતી, પણ એમના પર જે મમતા રાખતા હતા તે તમામ પર શ્રદ્ધા રાખીને એ પેલી બાળકીને પોતાની સાથે લઈ આવ્યા હતા. પહેલાં નંદુબહેન, રેવાબહેન, કાશીમાં સૌ કેટલા ભલા હતા, પણ એમાંથી કોઈએ એ બાળકને રાખવાની ને પાળવાની હા પાડી નહોતી. હા ઘસીને સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઉપરથી 1-2 કડવા વચનો પણ સંભળાવ્યા હતા, જાણે બાળકના જીવનના મૂલ્ય મા બાપની કાયદેસરતા પર અવલંબેલા હતા. જીવન તરીકે ત્યાં કોઈ સ્વીકાર નહોતો. અહીંયા 16 વર્ષ પહેલાંની વાત છે એ આજ જીદુનાથની સામે તરવરવા લાગે છે કે એક દિવસ પોતે નદી કિનારે ફરવા ગયેલા હોય એવા સમયે નદી કિનારે એક તરતની જન્મેલી, એક તાજું જ જન્મેલું બાળક છે એને ત્યાં દેખાય છે અને એકદમ અનુકંપાથી, દયાથી પ્રેરાય અને જીદુનાથ આ બાળકને ઘરે લેતા આવે છે. પોતે તો 50 વર્ષ સુધી એકલરામ એકલા એ રહેતા હોય અને બેફિકર મસ્ત જીવન છે એ ગાળતા હોય, પણ જે લોકોને એમના પર શ્રદ્ધા હતી, કે જે લોકોને પોતાના માનતા આડોશ પાડોશના લોકોને, તો જીદુનાથને એવું હતું કે તે લોકો આ અનાથ બાળકી છે એને ઉછેરવામાં તેમની મદદ કરશે. પણ એવા પાડોશમાં રહેતા નંદુબહેન કે રેવાબેન કે કાશીમાં સૌ આમ તો ખૂબ ભલા દેખાતા હતા, પણ એમાંથી એક પણ વ્યક્તિએ આ બાળકીને ઉછેરવાની હા પાડી નહીં, પણ સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી. અને ઉલટાના 2-3 કડવા વચન પણ સંભળાવ્યા કે આવી અનાથ કોઈ બાળકીને આપણે ઘરે ન લવાય, અને શું કામ આપણે ઉછેરવી જોઈએ, આવા 2-3 કડવા વચનો પણ સંભળાવ્યા. તો આ રીતે પોતે જીદુનાથ કોઈએ પણ એનો સાથ ન આપ્યો ત્યારે પોતે એકલા આ ઉંમરે પણ આવી અનાથ બાળકીને ઉછેરવાની જવાબદારી પોતે સ્વીકારી લે છે. જીદુનાથને બધું યાદ આવવા લાગ્યું. બધેથી જાકારો મેળવીને નિરાશ હૈયે અસૂજ મને એ ઘરે પાછા ફર્યા હતા. પોતાના પરિચિતોમાં પોતે જે શ્રદ્ધા આરોપી એ કેવળ અજ્ઞાનનું જ બીજું સ્વરૂપ હતું એવું સ્પષ્ટ સમજીને નંદવાઈ ગયેલી આશાએ એ પાછા ફર્યા. ત્યારે બપોર પડી ગઈ હતી. આ જ ખાટલા પર બાળકીને સુવાડી એની સામે અનિમેષ નયને, એટલે એક ધારું તાકીને એ ક્યાંય સુધી ઊભા રહ્યા હતા. જ્યારે છોકરી રડી ત્યારે ચમકીને એ ભાનમાં આવ્યા હતા અને દૂધ લેવા જલ્દી નીચે ઉતરી પડ્યા હતા. અહીંયા આ જીદુનાથ સામે તમામ પ્રસંગો તાજા થઈ જાય છે કે દરેક જગ્યાએથી જ્યારે જાકારો મળ્યો ત્યારે નિરાશ હૈયે
અને અસૂઝ મને કાંઈ પણ એને સૂઝતું નહોતું કે હવે આ પરિસ્થિતિમાં આવી નાની બાળકીને કેવી રીતે ઉછેરવી. તો આવા અસૂઝ મને એ ઘરે જ્યારે પાછા ફર્યા અને પરિચિતોમાં જે પોતે શ્રદ્ધા રાખી હતી એ પોતાની કેવળ અજ્ઞાનતા હતી એવું એમને સ્પષ્ટ સમજાઈ ગયું હતું. અને આ જ ખાટલા ઉપર એણે આ કલ્યાણીને સુવડાવેલી અને અનિમેષ નજરે આવી નિર્દોષ બાળકીને એક ધારી એકી ટશે પોતે જોયા કરી. અને અંતે જ્યારે બાળકી રડવા માંડી ત્યારે જીદુનાથને ખ્યાલ આવ્યો કે આ બાળકીને ભૂખ લાગી છે અને એ દૂધ લેવા માટે જલ્દીથી નીચે ઉતરી રહ્યા હતા. દિવસો ને રાત્રિઓ ત્યાર પછી વીતતા ચાલ્યા. બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ ને વધતા વધતા આજે કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ છે. આ બુઢા આદમીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝૂલાવ્યો છે. જીર્ણ એવા દેહ પર મમતાનો હાથ ફેરવ્યો છે. ઝીણી ઝીણી એની કાળજીને લઈને એમને અવશ બનાવી મૂક્યા છે. આજ આ બાળકી દિવસો અને રાત્રિઓ વીતતા ચાલ્યા ગયા છે અને એક બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ અને વધતા વધતા આજે કલ્યાણી એક સોહામણી, એક સુંદર મજાની ફૂલવેલ સમાન એક કન્યા બની ગઈ છે. અને આ બુઢા આદમી એટલે કે આ જીદુનાથ છે એ માણસના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝૂલાવ્યો છે. આજે એકબીજાનો એ આધાર બની ગયા છે. અને જીદુનાથ જ્યારે જીર્ણ એટલે કે વૃદ્ધ થયા છે તો એના દેહને કલ્યાણી દ્વારા મમતાનો હાથ ફેર્યો છે. અને ઝીણી ઝીણીની તમામ કાળજી આજે કલ્યાણી લે છે ત્યારે જીદુનાથ છે એ અવશ એટલે કે કલ્યાણીના આધાર ઉપર આજ જીવી રહ્યા છે. કલ્યાણી કોઈ પરાઈ કન્યા છે, કુળ કે ઘરબાર વગરની માતા પિતાથી ત્યજાયેલી કન્યા છે એ વાત સમયલીન સ્મૃતિ સરખી થઈ ગઈ છે. આજ જીદુનાથ એ પણ ભૂલી જાય છે કે એ અનાથ છે, એને એક સમયે જન્મેલી નદી કિનારેથી લાવ્યા છે. આ તમામ વસ્તુ આજ 16 વર્ષ વીત્યા પછી એ જીદુનાથ ભૂલી જાય છે. એક જૂની સ્મૃતિ સમાને બની જાય છે અને પોતાની જ પૌત્રી હોય તેવી રીતે બંને એકબીજાના આધાર સમાન બની ગયેલા છે. આજ કલ્યાણીના દેહ પર પણ વસંત ફૂલની મહેક પ્રગટી ઉઠી છે, પણ એના જીવનની તમામ કેડીઓ જાણે જુદે જુદે માર્ગે જઈને આખરે દાદાના અસીમ સ્નેહ સાગરે જ વિલીન થાય છે. એને ખબર નથી પોતે કોણ છે, પોતાના માતા પિતા કોણ છે. જન્મના પ્રારંભે પોતાને કારણે જીદુનાથને પરિચિતો તરફથી કંઈક સહન કરવું પડ્યું છે અને એને જ કારણે એ લગભગ એકલા જેવા રહે છે એ વાતની એને ખબર નથી. બહારના લોકો સાથે જીદુનાથ બહુ હળવા મળતા નથી એટલે કદાચ દુનિયાના વિશાળ પટ પર કલ્યાણી માત્ર એક જ વ્યક્તિને ઓળખે છે, દાદાજી. એના માથા પરનું આસમાન છે, પગ નીચેની સુગંધિત ધરતી છે, એની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે, એના દેહને સ્પર્શીને ચાલી જતી મધુર હવા છે. દાદાજી એના જીવનનો આધાર છે, એનું સર્વસ્વ છે. તો અહીંયા આજ વસંત ફૂલની જેમ કલ્યાણી જ્યારે મહેકીને પ્રગટી ઉઠી છે, આજે એ યુવાન થઈ ગઈ છે, પણ છતાંય એ કોઈને ઓળખતી નથી. તમામ કેડીઓ આજ અંતે એના દાદાજીના ચરણમાં આવીને જ વિલીન થાય છે, કારણ કે એને ખબર નથી કે એ પોતે કોણ છે, એના માતા પિતા કોણ છે. એ તો માત્ર દાદાજીને જ ઓળખે છે અને દાદાજી પણ ક્યાંય બહાર કોઈને હળવા મળવા જતા નથી. એના લીધે આજ કલ્યાણી પણ બહાર કોઈને ઓળખતી નથી, માત્ર દાદાજી જ એનું સર્વસ્વ છે. એના માથા ઉપરનું આસમાન છે, એના પગ નીચેની ધરતી છે, એના સામેનો એનો આંખનો સમુદ્ર છે. તમામ જે કાંઈ ગણો એનું એક અને માત્ર જીદુનાથ એના દાદાજી છે, બીજા કોઈને પણ ઓળખતી નથી. એના દાદાજીએ કલ્યાણીને ઉછેરવા માટે બીજા કોઈ પણ સાથે સંબંધ રાખ્યા નથી, કારણ કે દરેક લોકોએ એને જાકારો આપ્યો છે. આજ કલ્યાણીને ઉછેરવા પાછળ જીદુનાથ કોઈ સાથે સંબંધ બાંધી શક્યા નથી એ વાતની પણ કલ્યાણીને ખબર નથી. જીદુનાથના મનમાંય હવે રહી રહીને સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે. કલ્યાણીને એ આવા કોઈ ખ્યાલ વગર જ ઉછેરતા આવ્યા હતા. પોતાને નહીં આવડે એવા ડરથી ઉલટું એમણે વધુને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું હતું. પણ અજાણપણે એ જેને પાળતા પોષતા આવ્યા હતા એનામાં એ પોતાની જાતને જ પરોવી રહ્યા હતા.
એ વાતની એમને છેક હવે ખબર પડી. સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાયની વેદના જ્વાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે. આજ જીદુનાથના મનમાંય હવે રહીને એટલે કે જીવનની જ્યારે સંધ્યા છે એવા સમયે સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે. કલ્યાણીને આવા કોઈ ખ્યાલ વગર જ એ ઉછેરતા આવ્યા હતા. પોતાને નહીં આવડે એને એવું લાગતું હતું જીદુનાથને કે આવી નાનકડી બાળકીને ઉછેરતા એને નહીં આવડે, એટલા માટે વધારે કાળજીપૂર્વક એનું જતન કરતા હતા. અને અજાણપણે આજે એ જેને પાળતા પોષતા આવ્યા હતા એ જ એમાં જે પોતાની જાતને પણ એટલી બધી એમણે પરોવેલી કે આજ જ્યારે કલ્યાણી લગ્ન કરીને બીજે ઘરે જવાનો સમય જ્યારે આવી પહોંચ્યો છે ત્યારે જીદુનાથને સમજાય છે કે આજ અનાથ એવી દીકરીને પોતે ઉછેરી પણ છતાંય એ આજે પોતાના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. એ આ વાત આજે એને સમજાય છે. આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોંકી જવાય છે. પણ સાચે સાચું ખુલ્લી આંખે આટલા દિવસથી જીવે જવાની જિંદગીમાં જે અકલ્પ્ય હતું, જે બધું જ તદ્દન જ સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું છે, જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવાનું કદી શક્ય જ નહોતું. તો આ એકાએક જ્યારે આંખ બંધ કરીને જ્યારે જીદુનાથ એ વિચાર કરે છે જૂના દિવસો, ત્યારે એ ચોંકી જાય છે. અને આ પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે એ અકલ્પ્ય હતી. એને ખબર જ નહોતી કે આજ કોઈ અજાણી બાળકીને પોતે ઉછેરે છે અને એક સમયે એ જ્યારે જશે ત્યારે પોતે કેવા એકલવાયા બની જશે, તો એવો ભાવ આજે એ અનુભવે છે. એવું એણે ક્યારેય વિચાર્યું જ ન હતું. જીદુનાથની તબિયત હવે તદ્દન ખરાબ થઈ ગઈ હતી. કલ્યાણીના લગ્નની વાટ જોઈને જ એ જાણે જીવી રહ્યા હતા. કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી ભોળી, સરળ, નિર્મળ હતી. લગ્નના વ્યાપક અર્થ વિશે એ કાંઈ સમજતી નહોતી. પણ હવે મોડું કરવાનું પાલવે એમ નહોતું. અત્યંત ઝડપથી જીદુનાથ જીવનશક્તિ ગુમાવી રહ્યા હતા. અત્યારે આ સમયે જીદુનાથની તબિયત હવે એકદમ ખરાબ થઈ ગઈ છે, કારણ કે હવે વૃદ્ધાવસ્થામાં આવી પહોંચ્યા છે. પણ એ હવે કલ્યાણીના લગ્નની વાટ જ જોઈ રહ્યા છે કે કોઈ લાયક વ્યક્તિને કલ્યાણીનો હાથ સોંપી દે એટલે પોતે સારી રીતે એનો જીવ છે જઈ શકે. અને આ કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી ભોળી, નિર્મળ, એવી સાવ નિર્દોષ હતી. એને લગ્ન જીવનનો કોઈ ખ્યાલ પણ નહોતો, એવી અણસમજુ હતી, કારણ કે એણે દાદાજી સિવાય કોઈ દુનિયા જોઈ જ નહોતી. પણ હવે મોડું કરવું એ જીદુનાથને પાલવે તેમ નહોતું, કારણ કે પોતે ક્યારે હવે મૃત્યુ તરફ પ્રયાણ કરે એ વાતની એમને ખબર પણ નહોતી. એટલે પોતે મૃત્યુ પામે એ પહેલાં કલ્યાણીને કોઈ સારા એવા વ્યક્તિને એ સોંપી દેવા માગતા હતા. એક દિવસ કલ્યાણી ખાટલા પર બેસીને જીદુનાથનું માથું દબાવી રહી હતી. બંધ આંખે જ જીદુનાથે પૂછ્યું, કલ્યાણી, હવે હું ખૂબ ઘરડો થયો છું. લોકો કહે છે માણસ ઘરડો થાય એટલે એને સંન્યાસી બનીને હિમાલય બાજુ ચાલ્યા જવું જોઈએ. હું જાઉં તો તને ગમશે ને? ઉજ્જવલ હાસ્યથી બેઉ આંખોને ભરીને કલ્યાણી બોલી, ગમશે તો દાદાજી, કહો ક્યારે જઈશું? જીદુનાથે નિશ્વાસ મૂક્યો. તારાથી સાથે ન અવાય બેટા, હું તો મારે માટે કહું છું. કલ્યાણીનું મન મ્લાન થઈ ગયું. મ્લાન એટલે એકદમ ઉદાસ થઈ ગયું. પળવાર રહીને એ બોલી, તમે મને એકલી મૂકીને જશો દાદાજી? તારા લગ્ન થશે બેટા, પછી તું એકલી નહીં રહે. જે ગામ તારા લગ્ન થશે એ ગામ તું આ બધું છોડીને ચાલી જશે. ત્યાં નવા લોકો હશે, પણ એ બધા તને પ્રેમથી રાખશે. એક દિવસ આજે કલ્યાણી ખાટલા પર બેસીને જીદુનાથનું માથું દબાવી રહી હોય ત્યારે બંધ આંખે જીદુનાથ છે એ કલ્યાણીને પૂછે છે કે કલ્યાણી, હું ખૂબ જ ઘરડો થયો છું અને લોકો કહે છે કે માણસ ઘરડો થાય ત્યારે એણે સંન્યાસી બની અને હિમાલય તરફ પ્રયાણ કરવું જોઈએ. તો હું જાઉં તો તને ગમશે ને? તો તરત જ કલ્યાણી સહજ સ્વીકારી લે છે કે હા દાદાજી, ગમશે. તો કહો ક્યારે આપણે જઈશું? ત્યારે દાદાજી છે જીદુનાથ એ નિશ્વાસ મૂકે છે, એટલે કે દુઃખનો શ્વાસ મૂકે છે કે બેટા તારાથી ન અવાય, હું તો માત્ર મારા માટે કહું છું. અને કલ્યાણી છે
ખિન્ન થાય છે, દુઃખી થઈ જાય છે. પળવાર રહીને બોલી કે તમે મને મૂકીને જાશો દાદાજી? આજ હું તો તમને એકને જ ઓળખું છું. આ તમે જ મને પાળી પોષીને મોટી કરી છે, તો હવે તમે મને મૂકીને જવાની વાત જ કેમ કરી શકો? ત્યારે જીદુનાથ એને કહે છે કે કલ્યાણી, તારા લગ્ન થશે, તું એકલી નહીં રહે. જે ગામ તારા લગ્ન થશે એ ગામની અંદર એ ગામના લોકો છે, એ તમામ લોકો અને તારો એક પરિવાર હશે, એ લોકો તને પ્રેમથી રાખશે. અને કલ્યાણી છે એ ખિન્ન થાય છે, દાદાજીને છોડીને એને જવું નથી, એ ઉદાસ થઈ જાય છે. કશાય ખ્યાલ વગર એમને એમ જ કલ્યાણી બોલી ગઈ, તમે પણ સાથે આવશો ને દાદાજી? મારાથી સાથે ન અવાય બેટા. જીદુનાથ સ્નેહ કરુણ કંઠે બોલ્યા. કલ્યાણી ઘડીક શાંત રહી. થોડી વાર પછી બોલી, મારે લગ્ન નથી કરવા દાદાજી, તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. શું કામ તમે મારા લગ્ન કરો છો? અહીંયા કોઈ પણ ખ્યાલ વગર એમને એમ જ કલ્યાણી બોલી ગઈ કે હું લગ્ન કરીને બીજે ગામ જઈશ, તો દાદાજી તમે પણ સાથે આવશો ને? ત્યારે દાદાજી કહે છે કે બેટા, મારાથી ન અવાય. અહીંયા તારે સાસરે જવું લગ્ન પછી પડે તો ત્યાં મારે સાથે આવી શકાય નહીં. જીદુનાથની બંધ આંખોમાંથી ગરમ આંસુ ઝરવા લાગ્યા. બીજી બાજુએ મોં ફેરવી લઈને એ શાંત સૂઈ રહ્યા. હાય રે જિંદગી તદ્દન મુક્ત હતી, કોઈના એ સ્નેહના બંધનમાં જકડાયા વગરની હતી. એ જ જિંદગીની આસપાસ આ શાના તાણાવાળા વીંટળાઈ વળ્યા છે? કોણ કરુણ કંઠે દાદાજી દાદાજી પુકારીને પિંજરામાં કદી ન પૂરાયેલા એમના ચંચળ પ્રાણને આમ બાંધી રહ્યું છે? આજ જીદુનાથ જ્યારે કલ્યાણી દ્વારા આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે એના આંખની અંદર આંસુ ઝરવા લાગે છે અને એ બીજી બાજુ ફરી અને શાંત સૂઈ રહે છે અને જિંદગીને એક પ્રકારે કોસે છે કે હાય રે જિંદગી, હું તદ્દન મુક્ત હતો, મારું કોઈ ન હતું, તો શું કામ આજ આવી દીકરી છે એ મારા નસીબમાં આવી અને આજ હું આટલો બધો સ્નેહના બંધનમાં જકડાઈ ગયો છું. આજ હું કેટલો દુઃખી થાઉં છું કે આ દીકરીને મારે વળાવવી પડે છે. મારા પ્રાણ સમાન એ દીકરીને મારે આજે સાસરે વળાવવી પડશે. તો આવી રીતે પોતાની જાતને કોસે છે અને હું મુક્ત હતો, શું કામ આજ આવા સ્નેહના બંધનમાં બંધાયો? આમ દાદાજી છે એ દુઃખી થાય છે. તો અહીંયા આ દાદાજી પાઠના પ્રથમ જે ભાગ છે, પહેલો પાઠ છે, એને આપણે પૂર્ણ કરીએ. આગળનો પાઠ છે એ આપણે પાર્ટ નંબર 2ની અંદર જોઈશું. થેન્ક યુ.